હર હર મહાદેવ મિત્રો, આજે આપણે કોકિલા વ્રત વિશે જાણીશું. કોકિલા વ્રત અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. વર્ષ 2026માં આ વ્રત 28 જુલાઈ મંગળવારના રોજ આવે છે. કેટલીક જગ્યાએ અષાઢી પૂનમથી શરૂ થઈને આખો શ્રાવણ મહિનો આ વ્રત ઉજવવામાં આવે છે. આ વ્રતનો મહિમા શું છે? ચાલો આપણે જાણીએ. આ વ્રતનું ધાર્મિક મહત્વ છે કે પરિણીતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય, સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત રાખે છે. કુંવારી કન્યાઓ ભગવાન શિવ જેવા ગુણવાન અને યોગ્ય વરની પ્રાપ્તિ માટે આ ઉપવાસ કરે છે. આ વ્રત કરવાથી કુંડળીમાં રહેલા દોષો દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ કોકિલા વ્રતની પૌરાણિક કથાઓ ચાલો આપણે જાણીએ. પૌરાણિક કથા અનુસાર માતા પાર્વતી પોતાના પૂર્વજન્મમાં રાજા દક્ષના પુત્ર સતી હતા અને તેમના લગ્ન ભગવાન શિવ સાથે થયા હતા. એકવાર રાજા દક્ષે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું, પરંતુ શિવજીના પ્રત્યે વેરભાવના કારણે તેમને શિવ સતીને આમંત્રણ ન આપ્યું હતું. પિતાના ઘરે યજ્ઞ હોવાથી માતા સતી શિવજીની મંજૂરી વિના ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં પિતા દ્વારા પતિ મહાદેવનું ઘોર અપમાન થતું જોઈ સતી ક્રોધિત થયા અને તેમણે યજ્ઞ કુંડના અગ્નિમાં કૂદીને પોતાના પ્રાણ ત્યાગી દીધા. ભગવાન શિવની આજ્ઞા વિના અને ક્રોધાવેશમાં સતીએ પ્રાણ ત્યાગ હોવાથી મહાદેવે શ્રાપ આપ્યો કે તેમણે 10,000 વર્ષ સુધી નંદવનમાં કોયલના સ્વરૂપમાં ભટકવું પડશે. માતા સહીએ શ્રાપના ગાળા દરમિયાન કોયલ સ્વરૂપે વનમાં રહીને પણ ભગવાન શિવની કઠોર આરાધના અને ઉપવાસ ચાલુ રાખ્યા. આ વ્રત અને તપના પ્રભાવથી તેઓ આગામી જન્મમાં હિમાલય રાજાના ઘરે પાર્વતી તરીકે જન્મ્યા અને પૂર્ણ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કર્યા. ત્યારથી આ વ્રત પ્રચલિત થયું. વ્રત કેવી રીતે કરાય છે? ચાલો આપણે તેની પૂજા વિધિ સમજીએ. વ્રત નાખનારે સવારે વહેલા ઉઠીને પાણીમાં રસ અથવા પવિત્ર ગંગાજળ ઉમેરીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી સ્વસ્થ વસ્ત્રો પહેરી પૂજાના સ્થાને માટીમાંથી કોયલ પક્ષીની સુંદર આકૃતિ બનાવી. આ કોયલને પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે. કોયલ સ્વરૂપની મૂર્તિને હળદર, ચંદન, કંકુ, પુષ્પ, ધૂપ અને દીપ અર્પણ કરવા, પૂજા કરવી. સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની સંયુક્ત પૂજા પણ કરવી. પૂજા દરમિયાન કોકિલા વ્રતની કથાનું શ્રવણ કે વાંચન કરવું. ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવા. આખો દિવસ ઉપવાસ રાખવો. સાંજના સમયે પ્રદોષ કાળ ફરીથી પૂજા આરતી કર્યા પછી સાત્વિક ભોજન ગ્રહણ કરવું. વ્રતના અંતે ઔષધિઓથી બનેલી અથવા શક્તિ મુજબની કોયલની અને શૃંગારની સામગ્રી કોઈ બ્રાહ્મણ કે સાસુમાને દાનમાં આપવાનો નિયમ છે. બોલીએ શિવ શંકર ભગવાન કી જય હો.